કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય. એટલે મને એવું લાગે છે કે હમણાંથી આકાશ ને ડાપણ વધી ગયું છે. એ મસ્ત ના જો તમે દીવા અત્યારમાં મેં કરી દીધા છે ને વાઈટ પણ ચેન્જ કરી અને નવા દીવા પૂરી સોસાયટીમાં મોસ્ટલી બધા જળ સવારમાં ચડાવે છે. હવે તો મસ્ત મજાની તહેવાર નજીક આપણે આવ્યો બધાનો મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ છે. તો ક્લિનઅપ કરું છું મારી સાથે બોયલા કાંઈ નહીં મોઢું નીચે હતી ત્યારે ના વાગે તો મોઢું એમ તોબડો ન ચડેલો એવું હતું. ખબર નહીં આપણે શું થયું છે ડાયરેક્ટ એને જ પૂછી લઈ. પ્લીઝ એક મને મસ્ત મજાની કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ લખીને. હવે આખું બંધ કરે દીદી આમ જોઈ લે અત્યારથી લાડુ જેવી મોટી મોટી બંગાસો આવે છે મારા કાનોડાને. લોકો શું જોવે છે કે પુણ્ય થાય છે પુણ્ય, પણ પુણ્યની સામે તમે પાપ તો જુઓ કે શું થાય છે. 4 વાગ્યાની સાગુ સુઈ કે નાઈ રહી કે હમણાં પણ હોતો જ નથી કે શૂટિંગ હતું ને એક ડિલીટ થઈ ગયું, થોડો અફસોસ થાય છે કારણ કે મમ્મીના અને વિરાજના શબ્દો ખૂબ મહત્વના હતા. એ મેં જ્યારે એમને ઓપન કરી અને શબ્દો બોલ્યા હતા ને એ બહુ ખૂબ સરસ હતા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા? એકદમ બધા મજામાં હશે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને વાગ્યા છે 6:15 અને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈને નાહી ધોઈને આવી ગયા છે નીચે. અને અત્યારે આપણે સવારમાં મોર્નિંગ બને રાત્રે આપણે રોશની કરીએ કે દીવા પ્રગટાવીએ તો દીવા પ્રગટાવવા લાગે છે. બાકી બધા આરામ કરશે અને મને હરખ હતો કે નહીં વહેલા જાગી મોર્નિંગમાં આપણે દીવા મૂકી દેવા છે. કારણ કે હવે નવા દિવસો શરૂ થઈ ગયા છે એટલે આમ બધાને રોજ અંદર હરખ જ હોય આજે આ કરશું, આજે આ કરશું, આજે આ કરશું. હવે ટોટલ 3 દિવસ રહ્યા છે દિવાળી, તેની વચ્ચે ધોકો આવે છે અને બેસતું વર્ષ. અને કમેન્ટ કરજો બધા કે રિયલી ધોકો છે કે નથી. ઘણા કે છે ને ઘણા કે નથી. તમે બધા ખાસ કમેન્ટ કરજો કારણ કે હું પોતે તેમાં એટલું બધું કન્ફ્યુઝન છું કે આ ધોકો છે કે નથી. એટલા માટે બધા મને ખાસ કમેન્ટ કરજો કે આ દીદી ધોકો છે. અહીંયા આપણે મસ્તના દીવા અહીંયા લઈ લીધા છે ખાલી. હવે ખાલી આપણે એમાં નવી વ્હાઈટ અને ઓઇલ નાખીને આપણે પ્રગટાવીને બહાર મૂકવાના જ છે. અને અત્યારે રોશની પણ બહાર મસ્ત બધાની કરી દીધી છે. લાઇટિંગ ને જે અમે બહાર લગાવી લેવા હતા લાઇટ હતી બધી જ સ્ટાર્ટ ન કરી દીધી. 6 વાગે ઉઠી પહેલાં શરૂ કરી દીધી. પછી ફ્રેશ થઈને નીચે આવી ગઈ છું. બધા નાસ્તા બાકી છે અને હજી તો મોર્નિંગ થઈ રહી છે અને મારાથી મોર્નિંગ સ્ટાર્ટ કરી છે હજી. અને બધું જ કામ બાકી છે. પહેલાં તો વાસી કચરો કોઈ કાઢવાનો હોય સવારે મેં ઉઠી દઉં એટલે પેલા વાસી કચરો કાઢીશ, બહાર આંગણ વાળીશ અને ફટાફટ દીવા પ્રગટાવી દઉં. અને પછી આપણે રંગોળી તરફ જઈશું. અને બધા નાસ્તો બનાવવાનો બાકી છે. પપ્પા ખબર નહીં નાસ્તો લાવ્યા નથી લાવ્યા. મમ્મી કહેતા હતા પપ્પા જોડે નાસ્તો મૂકી લઈશું એટલે બીજી 3 દિવસ હમણાં બાકી સવારમાં બનાવી લઈએ. એમ ગાંઠિયાને કીધું તું લાવવાનું. હવે હમણાં જોઈ લઈશું બધું કે છે કે નહીં એમ. કારણ કે રાત્રે હું આકાશ બહાર ગયા હતા. કાલેથી ધનતેરસ તો હું આકાશ ગયા હતા મારા માટે ચાંદીનું શોપિંગ કરવા માટે. એટલે હું તો ઘરે હું આકાશ તો અવેલેબલ હતા નહીં ને આવ્યા એટલે તરત જ હું વહી ગઈ પાર્લરમાં. કારણ કે પાર્લરમાં મારો ટાઈમ સેટ જ નહોતો થતો કારણ કે દિવસે એટલા જ કામ હોય તો ફ્રી જ નહોતી રહેતી. એટલા માટે કાલે પાર્લરમાં ગઈ ફ્રેન્ડની જોડે એને બધું થોડું વધારે કામ હતું તો 10 વાગે ત્યાંથી આવી ગયું. રાત્રે એવેલેટી થઈ ગયું હતું એટલે મને ખ્યાલ જ નથી. એટલામાં તમારે ચેક કરી લેશું. હા થોડુંક મારું મોઢું સૂજેલું હશે કારણ કે તરત જ નીચે આવી ફ્રેશ સીધું મેં મોર્નિંગ સ્ટાર્ટ કર્યું. પહેલાં કેમ હું પપ્પાનું ટિફિન હોય તો ટિફિનનું કામ સ્ટાર્ટ કરી અમુક ઘરનું કામ પતાવીને પછી હું મોર્નિંગ કરતી હોઉં છું. આથી પપ્પાનું ટિફિન છે નહીં કારણ કે 4 થી 5 દિવસ પપ્પાને હવે રજા છે એટલે બધા એને મજા આવે ઘરે ઘરે આખો દિવસ બધા જોડે જ હોય. કારણ કે તહેવાર હોય તો બધા મોસ્ટલી બધા રજા હોય તહેવાર બધા ઘરે એટલે મજા આવે. એ મસ્તના જો તમે દીવા અત્યારમાં મેં કરી દીધા છે ને વાઈટો પણ ચેન્જ કરી અને નવા દીવા શરૂ કરી દીધા છે. અને અહીંયા બધી વાઈટો કાલે બનાવીને આવી રીતના તેલમાં બોળીને પાછી મૂકી દીધી એટલે ફટાફટ તેલમાં લેટ ના થાય એટલે. કારણ કે તમને બધાને ખબર જ છે કે આપણે દિવાળી લગીને ડેલી સવારમાં સાંજે દીવા કરવાના હોય તો રોજ ટાઈમ રહે ના રહે વાઈટો બનાવતા ઇન્સ્ટન્ટ બનાવીને તો રીતના ડબ્બામાં પેક કરી દીધી તેલમાં બોળીને જ. અને આપણે અત્યારે દીવા બધા આપણે તેલમાં જ હોય. આપણે આરતી કરીએ ત્યારે આપણે ઘીમાં હોય દીવા તો તેલમાં બોળી ત્યારે વાઈટો રીતના મૂકી દીધી બધી. અને તેલમાં જમવા ઇઝી પડ્યું. ફટાફટ વાઈટું મૂકીને તેલ નાખી દીધું જગાવવાનું જ રહે. એટલે બધા દીવા થઈ ગયા છે. બધા દીવા રેડી થઈ ગયા છે. આપણે બહાર એક દીવો મૂકી આવી અને અત્યારનો સવારના બહારનો તમને નજારો પણ દેખાડું અને થોડીક આપણે નાની એવી રંગોળી પણ દોરશું. એ પણ તમને શેર કરીશ કે આજ કેવી દોરું છું. અને હા હજી તો ન્યૂ યર્સની રંગોળી તો હજી મેં સિલેક્ટ પણ નથી કરી નથી. એના કલર પણ લાવી કે શું દોરું એમ હજી નક્કી થાય છે. એટલે હવે જોઈ ફટાફટ નક્કી કરી લો તો. ને એક વસ્તુ એ સારું છે કે અમારા ગેટની સામે જે રંગ મળે છે એટલે મને શાંતિ છે. નકર તો દૂર લેવા જવાનું હોય તો ઉતાવળ જ હોય કે ભાઈ ફટાફટ નક્કી કરીને આપણે કલર જતા હોય ત્યારે માર્કેટમાં ત્યારે લેતા હોય સિટીમાં. પણ એ તો કંઈ ઉપાધિ છે નહીં. ઘરની સામે જ ગેટ છે ત્યાં જ રોજ આંટી બેઠા હોય છે કલરમાં. એટલે આજે ટાઈમ મળે ને તો આજે સિલેક્શન કરી જ લેવું છે રંગોળીનું.
અને મસ્ત આપણે કલર લઈ આવશું. જો અહીંયા મસ્ત અમે સિરીઝ પણ સ્ટાર્ટ કરી દીધી છે અને આપણે જે મસ્ત યુનિક જે બધાની ઘરે અત્યારે હોય જ છે તો એ લાઇટ પણ સ્ટાર્ટ કરી દીધી છે ને એ બધે મેં દીવા સાઈડમાં બધાએ મૂકી દીધા છે. મતલબ હવે તો વધારે મોર્નિંગ થઈ ગયું છે વધારે, એટલા માટે બહુ સવારનો નજારો ખ્યાલ નહીં આવે કે કેવો લાઇટિંગવાળો લાગે છે. રાત્રે વધારે આઈડિયા આવે છે. અને અમારી પૂરી સોસાયટી, અમે સોસાયટીમાં પણ અત્યારે જો મસ્ત મજાના બધા ઘરની આગળ રંગોળી સ્ટાર્ટ કરી દીધી છે. દીવા પણ બધા મૂકી દીધા છે અને તે સૂર્યનારાયણ આંટી ચડાવે છે મસ્ત મજાના. અહીંથી અમારે મોર્નિંગમાં અહીંથી જ ઉગે એટલે મજા આવે બધાને સવારમાં. પૂરી સોસાયટીમાં મોસ્ટલી બધા જળ સવારમાં ચડાવે છે. ચાલો આપણે મસ્તની નાની એવી રંગોળી સ્ટાર્ટ કરી દઈએ. એ મસ્તની રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે મને આમ ફોન ખોલ્યો ને ત્યાં આડે અત્યારે મસ્ત મજાનું કમળ ઉપર દીવો, તો એ મસ્ત સિમ્પલ આટલી કરીને તો 1 કલાક રંગોળીમાં વહી ગઈ. કારણ કે રંગોળી તો બધાને ખ્યાલ જ છે ને, આવડતી હોય ને થોડોક ટાઈમ લાગે જ. અહીંથી હવે મને લાઇટ થઈ સેજ માઇનર મારો દીવો ત્રાસો છે, કોઈ વાંધો નહીં, ચાલે ક્યારેક ક્યારેક. ભાઈ આપણે એટલા બધા પાકા તો ડ્રોઈંગ નથી આર્ટિસ્ટ, બધું પરફેક્ટ જ થાય આપણાથી. તો એ મસ્ત રંગોળી થઈ ગઈ છે. બધાને જોવાનું જ બાકી છે. જોઈને બધાને આપણે પૂછીએ કે આજની રંગોળી કેવી લાગી. કાલ તો જો કે સિમ્પલ હતી હાવ તો મેં ડ્રો કર્યું છે એટલા માટે. તો એ રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. હવે જઈએ આપણે ડાયરેક્ટ અંદર. હેલો ફ્રેન્ડ્સ, તો વાગ્યા છે 8 અને બધા નીચે મસ્ત મજાનો ચા ને ભાખરી એટલા મસ્ત એન્જોય કરે છે. તો આપણે જો મોઢામાં પાણી આવ્યું એટલે આપણે ફટાફટ ઉપર વીએ. કારણ કે આપણે તમને ખબર જ છે કે ડેઈલી સવાર મોર્નિંગમાં જ્યુસીસ પીવાય છે. હમણાં 1-2 દિવસથી જ્યુસીસ સ્કીપ થઈ જાય છે. આજે નક્કી કર્યું છે આજે ટાઈમ કાઢી જ્યુસ પી લે. કારણ કે ક્યારેક ક્યારેક તો એટલું મોર્નિંગમાં કે બપોર લગીને એટલું કામ આવી જાય ને કે ફ્રીજ ના થાય. ભાખરી હોય તો જોડે ખવાઈ જાય, પણ જ્યુસ તો હું અલગથી ટાઈમ નીકાળીને બનાવવું પડે. એટલે એમ થાય કે હમણાં કરી નાખીશ એટલે થોડુંક લેટ થઈ જાય છે. અને મને કેવું કે અતિશય ભૂખ લાગે ને તો એ બનાવીને પી લો એટલે ટેકો થઈ જાય બપોર લગી, એટલા માટે. અને કાલ તો મારો રૂમ મસ્ત મેં ડેકોરેટ કરાવ્યો છે. મતલબ આકાશ જ કર્યું છે, થોડુંક ઘણું મેં કર્યું છે. એનથી થાય એ કર્યું, મારથી થાય મેં કર્યું છે. તો તમને રૂમનો મારો નજારો બતાવી દઉં કે આજનો અમારો રૂમ કેવો લાગે છે. એ તો ફર્સ્ટ ઓફ ઓલ મેં મસ્ત મજાની જો નવી બેડશીટ અહીંયા બિછાવી દીધી છે. અને અહીંયા મને આઈડિયા એવો કે નહીં મારે થોડુંક કંઈક રૂમમાં લાઇટિંગ કરવું છે. તો એ મસ્તની મેં લાઇટિંગ એમાં ગોઠવી છે જે ડાળે છે એમાં. અને અહીંયા મારી મસ્ત મજાની ફ્રેમ આવી ગઈ છે બંને સાઈડ જાઓ તમે. તો કાલ ફ્રેમ ફિટિંગ કર્યું બધું અને અહીંયા આવી રીતના લાઇટિંગ, એટલે એટલો મસ્ત નજારો આવે છે રાતે તો એટલો મસ્ત લાગે છે. કારણ કે આ લાઇટિંગ ફિટ કર્યા પછી અમે નાઇટ લેમ્પ નથી સ્ટાર્ટ કર્યો. અને મને એવું લાગે છે કે આકાશનો મોસ્ટ ફેવરેટ પ્રિય ફોટો હશે કે જ્યાં હોય ત્યાં બધે એને આ જ ફોટો કર્યો છે. અહીંયા તો નાઇટ લેમ્પમાં તો આ છે, અહીંયા તો આ ફોટો છે. મેં કીધું કે તમારો મોસ્ટ ફેવરેટ લાગે છે, કારણ કે સરપ્રાઈઝ આપે એટલે મને તો કાંઈ શેર કરે નહીં કે કયો ફોટો રાખો. એમ નકર તો હું એમ કહું આને ના ફોટો રાખો, તો એની રીતે જેણે ફોટો સેટ કર્યા છે. તો મને પણ એટલા ગમે છે કે યાદ તો રે કે નવરાત્રિનો છે. બાકી બધા તો આપણે ફેસ્ટિવલ હોય એ બધા ખબર હોય, પણ નવરાત્રિનો તો નહીં નવરાત્રિના છે, કારણ કે આઉટફિટ એવા પહેર્યા હોય એટલા માટે. આજનો રૂમ અમારો આવો કંઈક છે હજી. અને હજી મારો રૂમ ક્લીન કરવાનો જો બાકી છે, ખાલી હજી તમને બતાવું છું. અને એક પહેલાં તો આ ફ્રેમ તો મેં લગાવી દીધી છે. અને અહીંયા આકાશનું આજે મેં એનું ડેસ્ક પણ સાફ કરવાનું બાકી છે. કારણ કે રોજ કામ કરતા હોય, આજે તો એ નાય છે. તો મેં ફટાફટ મારો રૂમ ક્લીનઅપ કરી નાખો. પછી દીદીજી નાસ્તો કરે છે ને ભાણિયાભાઈ. દીદી કે 4 વાગ્યાની જાગું છું, એ કે હજી શું તો નથી. દીદીને પ્લેટ દેવાય, મમ્મી કે ઉપર જશે ને તો કે ભાખરી લેતી જાય કે બધા નીચે નાસ્તો કરી લઈએ કે દીદી ઉપર નાસ્તો કરી લે. ભાણિયાભાઈ સુતા છે ને તમે તો વાંધો નહીં. અને હું આવી જઈ દીદી ઉઠાડે. મેં કીધું કે શું કરું, મેં જાગે ટગર જોઉં કે અરે બાપા રહી કે 4 વાગ્યાની જાગું છું કે નાઈ રહી કે હમણાં પણ હું તો જ નથી કે તમે તો બાળક છે ભાઈ, ક્યારેક ઊંઘ આવે ક્યારેક ના આવે, કે નક્કી જ ન હોય બાળકનું કાંઈ. મેં તમે બોલોમાં જ પછી કેવું દીદીનો અવાજ સાંભળે પાછું શરૂ કરી દે બોલવાનું, હું કરવાનું, રોવાનું. મેં જાગે છે ને તો ભલે ઘોડિયામાં રેમા કરે. મેં કીધું પણ તમે મેં કીધું નિરાતે જમી લો, પછી હું અહીંયા જ છું, મેં જરૂર પડે તમે તારું આવીશ. મેં કીધું તો ત્યાં પપ્પાને બધા ડિસ્કસ કરતા હતા એટલા માટે મેં થોડો દરવાજો બંધ કર્યો છે, ડિસ્ટર્બ ના થાય એટલા માટે મને. તો ચલો હવે ફટાફટ રૂમ ક્લીનઅપ કરી નાખીએ અને પછી બધાને મળશું 1 by 1. કારણ કે નીચે બધા નાસ્તો કરતા હતા અને અમુક બધા હવાના બિઝી હતા કામમાં. એટલે મેં તો પહેલાં હું મારું ફટાફટ કામ પતાવવા મળું. અને ઓલરેડી ભૂખ તો અત્યારે લાગી જ ગઈ છે, પણ થોડું કામ પતીને પછી કરીએ ને તો થોડુંક આપણું ટેકો રહી જાય. અડધું કામ કરી નાખો, અડધું કામ બાકી હોય, એ રીતનું મારું શેડ્યુલ છે. એટલે સવારના મોર્નિંગમાં તો ક્યારેય પીએ જ ન લો, 7 વાગે કે 8 વાગે તો, એટલે 9 જેવું થાય પછી જ્યુસ પી લો એટલે બીજી 3 કલાક આપણે આરામથી નીકળી જાય. એટલા માટે હવે તો મસ્ત મજાની તહેવાર નજીક આપણે આવ્યો. બધાનો મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ છે તો આપણે દિવાળી, કે બધાય તહેવાર બધા એ લોકો ઉજવતા હોય છે. અને ખાસ આ જેને ફટાકડા ફોડવાની બહુ ઈચ્છા હોય તીવ્ર અને બહુ એ શોખ હોય, ખાસ ધ્યાન રાખે કે દાજે નહીં. કારણ કે ફટાકડા નક્કી જ ન હોય ક્યારે કોણ દાજી જાય. એટલા કારણ કે મારો નાનપણનો અનુભવ છે
એ હું બીતી બહુ જ, એટલે પછી એકવાર બીક મેં મારી જતી ગઈ કે ભાઈ નહીં ફોડવાથી ગમે એ થાય. ને એકવાર હિંમત કરી ફોડીને પછી દોઢી કેટલી થઈ ખબર છે, અને હાથમાં લઈને જગ્યાએ આપણે ઘા કરીએ ને એવી રીતના ફોડ્યા. બીક એટલી લાગતી હતી કે કોઈ ફૂટતો હોય તો ડર લાગે, એટલી બીક લાગતી હતી. અને બદલે બીક કાઢી અને હાથમાં ફોડીને ઘા કરી દીધી. અને એવો જ હાથમાં ફૂટી ગયો, આખો અંગૂઠો મારો દાજી ગયો. રાતે આખી રાત ઊંઘ ના આવે, કારણ કે જેને ખ્યાલ હોય, જે દાજા હોય કે અંગૂઠો કેવો બળે આપણો એ. અને પછી ઊંઘ નહીં તે પછી તો પાછી બીક ઘરી ગઈ કે હવે એમ ન થાય કે ફટાકડા ફોડવા છે. કોઈક લવિંગી ફોડતું હોય ને તો પણ એટલી બીક લાગે તો હું દૂર જ રહું એવું કાંઈ. પણ જે લોકો ફોડતા હોય ખાસ ધ્યાન રાખે. અને ચલો, અને કોનો દિવાળી તહેવાર બહુ પ્રિય છે મને જરા કમેન્ટ કરો. આવી ગયા છે ભાઈ ક્યારના જાગે, પપ્પા કે ઘડી વાર રમાડી લઈ કે પપ્પા જાળા જ કી મોડે. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આમ જોઈ લે અમારું બધાનું મોર્નિંગ થતું ને તો ભાણિયાભાઈ મોર્નિંગ જોઈને થાય. હું નીચે જાઉં એટલે હું પેલા ભાણિયાભાઈ નજર કરીને જાઉં, એટલે પેલા તો ભાણિયાભાઈ નું મુખારવીને જોઈ લે ને પછી બધા હવાના કામ સ્ટાર્ટ કરે. હા જો આમ જો નાખોરા ફૂલ આવે એના પપ્પાની ઘોડે, એના પપ્પાની ઘોડે નાખોરા ફૂલ આવે. જોઈશ કેવો આવું પર પંખો બંધ થયો એટલે નીતુ અને તો હવે એક બંધ કરે દીદી. આમ જોઈ લે અત્યારથી લાડુ જેવી મોટી મોટી બંગાસો આવે છે મારા કાનુડાને. હું નથી ચાર દીદી કે પપ્પા 4 વાગ્યાનો એ કે ઉચકાવું છે કે હજી હું તો નથી. હે ભાઈ આપણે હુવાનું શું લેવાનું છે અત્યારે? આપણે પેંડા બેંડા મળશે નહીં કાંઈ? હા અત્યારે કઈ મળવાનું નથી, એટલે હુવાનું કામ જ કરવાનું છે આપણે ભાઈ. હા તને જ કહું છું હું. એ કાનુડી સાંભળે છે કેવો સાંભળે છે, મટકી મારે પપ્પા હમણાં તમારે રજા ને ખાતે હવે રજાઓ તઈ શાંત હમણાં શાંતિ. કાનુ એ નીતુ. તો ફાઇનલી બે રૂમ મારે ક્લીન અપ થઈ ગઈ છે. દીદી જ્યારે ના બેઠા છે દીદી રૂમ ક્લીન કરી નાખી અને ભાણેભાઈ મારે નીચે ગયા છે. મમ્મી એને બરફ લગાવે એટલે ભાઈ એમ થાય છે. અને જોડે થોડોક ધૂપ આવે છે અમારું મેન હોલમાં, એટલે ત્યાં પણ ફૂડ આવેલું છે. ત્યાં બરફ મમ્મી ખસે છે, કારણ કે રસી મુકાવેલું તમને મને ખ્યાલ જ આપણે શેર કર્યું હતું. 2 દિવસ બિચારાને બહુ તાવ આવી ગયો હતો, પણ હવે સારું છે, તાવ નથી. પણ જ્યાં આપણે રસી મુકાવી ઇન્જેક્શન હોય ત્યાં ફરતે સોજો આવી જાય, એટલે બરફ ડૉક્ટર કીધું હતું તમારે લગાવવાનો. આપણી જેમ આમ તો ન કરે તો રેડ થાય, જો ખાલી આમ કરે આમ જ્યારે આમ ડાળે એ જોરથી ચીઝ નાખે, ઠંડુ લાગે બાળકને, એટલા માટે કંઈ સહન તો થાય ને ખબર ન હોય કે વસ્તુ શું કહેવાય એમ. એટલા માટે પણ બીજી વાત મારે એ શેર કરી હતી કે હું અહીંયા દીદીને રૂમ ક્લીનઅપ કરું છું. આકાશ આવીને અહીંયા જાય છે, એમ જાય છે, હું ક્લીનઅપ કરું છું. મારી સાથે બોયલા કાંઈ નહીં. મોઢું હું નીચે હતી ત્યારે ના વાગે તો મોઢું એમ તોબડો ન ચડેલો એવું હતું. ખબર નહીં આપણે શું થયું છે, ડાયરેક્ટ એને જ પૂછી લઈ, કારણ કે તમે બધાને લાઈવ શેર કરે જેવું હોય. કદાચ ખીજાય તો તમે સાંભળી લે ને મારા હારે, એટલા માટે. હે આકાશ કેમ દાંત કાઢો? થયું શું સવારનું કંઈ બોલ જ નથી? બોલવા જેવું નથી. પહેલા તો એવું લાગે છે કે મને અહીંયા થોડોક આ ભાગ બહાર રહ્યો ને એવું લાગે છે અહીંયા. પહેલા તમને બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને સાથે સાથે આજે હેપી કાળી ચૌદશ છે, તો તમને બધાને હેપી કાળી ચૌદશ. અને એની સાથે સાથે આજે જેનો બર્થડે છે એને હેપી બર્થડે. કારણ કે કહેતા હોય ને કે ભાઈ કાળી ચૌદશે તું જન્મો છો, એમ આપણે ઘણાને ખીજવતા હોઈએ, ઘણાને હેપી બર્થડે વિશ કરતા હોઈએ એ માટેથી. અને મોર્નિંગમાં બોલવાનું રીઝન એ છે કે ખબર નહીં, રાતે હું વિરાલી બેઠા હતા, વાતચીતું કરતા હતા, કાંઈ હતું નહીં. કાલના દિવસમાં એવું કાંઈ નહોતું થયું. હવે અત્યારમાં ઉઠો ને ઉઠીને નોર્મલી તો શું હોય કે આપણે એક્સરસાઇઝ કરીએ કે આપણે બોડીને થોડું કામ તેમ કરીને એ બધું કરો. એટલે મોર્નિંગમાં હું ઉઠું ને ત્યારે હું ને આ જે ફેસની એક્સરસાઇઝ છે ને આમ આમ ને એમ કરું બધી. સવારમાં ઉઠું ને તો જડબું આખું પેક, આ જડબું જ કહેવાય આખું, હા આખું જડબું આમ હલે નહીં એવું થઈ ગયું, સૂજન મારી ગયું ને એવું. આમ આમ કરું તો આખું દુખે, અને દુખે ને આ આખો ભાગ જ દુખે અત્યારમાં. મેં કીધું શું થયું હશે, આમ કરું તો આમ જળજળી આવી જાય ને એવું થતું હતું અત્યારમાં ઘડીક ઘડીક. પછી ફ્રેશ થઈ ગયો ભાઈ, ભૂલી ગયેલો ને ઉપર કાચમાં ગયો, કાચમાં ગઈને જોયું તો આટલો ભાગ જરીક લાલ થઈ ગયો છે, બરોબર છે. અને કદાચ છે ને મેં જોયું, કારણ કે ઘણા ટાઈમથી આપણે જોતા હોય એટલે ખબર આપણે બથરી છે, તો પાછળની સાઈડ મેં બી છે ને દાઢ ઉગતી મને એવું લાગે છે. ડાપણ દાઢ હોય, હે ડાપણ દાઢ હોય જ દુખે. પણ હવે કઈ ને કઈ થોડું અને અત્યારે જ થાય, ઈ ડાપણ દાઢ મોટા થાય ને પછી જ થાય. પણ હું કામ નહીં ખબર છે, બધાને શેર કરી દો કે બહુ ડાપણ વધી ગયો હોય ને તો ડાપણ દાઢ ઉગે, મને એવું ખ્યાલ છે. એટલે મને એવું લાગે છે કે હમણાંથી આકાશ ને ડાપણ વધી ગયું છે, એટલે આકાશ ડાપણ દાઢ ઉગી. કા મને કેમ ના અત્યારે ઉગી?
જ્યારે ડાપણ વધી જાય ને ત્યારે ઉગે એટલે આપણે છે ને ડાપણ મારે તો ઓછું જ કરવું છે એટલે આપણે દાઢ ઉગે નહીં અને દુખાવો થાય નહીં મતલબ હું જોબ કરું છું ડાપણ દાઢ તો બધાય ન ઉગે કહેવત છે કે ડાપણ ઉગો કરે ને ડાપણ દાઢ ઉગે હા બધાય ન ઉગે એટલે અમુક એમને અમુક એ જે ઉગે નક્કી ન હોય કોને ક્યારે ઉગે એ તો કુદરતી છે એટલે ઉગે ખરા ડાપણ દાઢ બધાને મોટા થાય પછી જ ઉગે એમ ઉગ્યાનો સવાલ તો નથી આગળ જાગવાનું પૂછું જાગું કે આ તો કંઠાવી પડે મેં પેલા ઉગવો તો દે ઉગવાનો દુખાવો શરૂ થયો તું કે કઢવાનો દુખાવો શરૂ કરી દે ઘણા પણ કહેતા હોય આકાશ કે ડાપણ દાઢ ઉગે ને તો અમુક એવી દુખાવો એટલો હોય ને તને કાઢવી પડે એ મતલબ એક્સ્ટ્રા જો વધારાની કહેવત હોય મારા ખ્યાલ પ્રમાણે હા કારણ કે જો અત્યારે આપણે ખાઈ છે તો જરૂર પડી કોઈ દાઢની એટલે એક્સ્ટ્રા ઉગી હોય તો જ દુખાવો આઈ થિંક ખાતો છે મને એવું લાગે છે પછી ખબર નહીં હવે જે હોય ને કમેન્ટ શેર કરજો નકર એમ કે તમે ન હોય એવું બધું ચર્ચા કરો છો પણ મને તો ખ્યાલ નથી એટલે તમારી પાસે અમુક વસ્તુ જાણવા માંગુ છું પપ્પા ને મમ્મી ને એને ખબર છે હા એને આપણે નીચે જન્મ મળીએ એટલે એને પૂછી લઈએ આ પપ્પા આવ્યા જો એ પપ્પા ડાપણ દાઢ ઉકામ ઉગે બહુ ડાપણ મધી એટલે ડાપણ દાઢ ઉગે ને પપ્પા જો આકાશ ને પપ્પા એવું હોય વારસામાં જેને પહેલા હોય ને ગૌઢિયા એને એક ને એક છોકરાને થાય જ છોકરી છોકરાને ગમે મારે છે દાઢે સડી ગયેલી એક ઉપર છે તો મને અત્યારે આકાશ ને ઉગે પાછળ ઉગે છે છેલ્લે દાંત પતી જાય ને છેલ્લે એમાં ઉગે છે નીકળે એટલે મેં તો ડાપણ વધી ગયો એટલે પછી એટલે દુખી સમજાણું એટલે નીકળે હે ભાઈ ને હતી અકળાવાળા મોટાને હા પછી મારે નીકળે ઓકે એટલે તમારે એવી એટલે પપ્પા એવું ન હોય કે બધાને ઉગે એવું ન હોવું જરૂરી છે હાલો જો આપને સોલ્યુશન મળી ગયું મને એમ હતું કે બધાને ઉગે પણ સોરી કે મને ખ્યાલ હતો એટલે બધા તમારી વાત શેર કરતી એટલે મેં તમને બધાને શેર કર્યું કે તમે કમેન્ટ કરો કે શું છે ને શું નથી એટલા માટે પપ્પાએ તો જણાવી દીધું કે બધાને ના ઉગે એટલે તમે વાકશાળી કે ડાપણ વધી ગયું એટલે ડાપણ દાઢ ઉગી છે ભાગશાળી એ તો અમે તો એમ જ કહીએ બીજું તો શું કરીએ અમે ક્યારેક કોઈને ગુમડા નીકળતા એવી તકલીફ થતી ગુમડા મને નીકળતા જયારે સ્કૂલમાં ભણતો ત્યારે બરોબર એ પછી એક જ તકલીફ થતી કે આરું છે ને કાનમાં હબાક આવતા અને આ જે કાનમાં હબાક આવે ને એના જેવું એક દુઃખ નહીં બોલો વિચારો ને તો હબાકા અને દાઢના હબાકા કારણ કે દાઢના હબાકા પપ્પા આવે એટલે મને ખબર છે ઘણી વાર બરોબર છે તો તમે ન કહેતા કે મને અહીંયા અંદર ફસાઈ જાય છે આ જગ્યા હતી જે ડાપણ દાઢ ઉગી ને ત્યાં અંદર ફસે તમારે જતું હોય એટલા માટે તમને ત્યાં દુખતું હોય કારણ કે ખાચો ખાલી હોય એટલે તમે ખાતા હોય એટલે સીધું ત્યાં તમને ભરાવાનું છે એટલા માટે દુખતું હોય ત્યાં જ વહી જાય હા અમુક તો માઇનસ પોઈન્ટ હોય ને પેલા કેચઅપ થાય એવું છે નાનો હતો ને કાનમાં હબાકા એટલા આવતું નાનો હતો ને કાનમાં એટલા બગા નાનો હતો આમને જ રાખવું કેટલું બોવડાય છે ને તમને ખ્યાલ આવે તો કે એનાથી નહીં મારાથી ઘણી વાર એવું થતું હોય તમને જો અમે શેર તમને વાત કરતા જો કે આખો દિવસ કેટલું શૂટિંગ કરીએ તમને બધી 20 મિનિટ ક્યાં બતાવી કાં 25 મિનિટ વધી કાં 19 મિનિટ એટલું ઇનફ હોય અમારે આખા દિવસ શૂટિંગ હોય એમાંથી એટલું જ કેમ એડિટ કરતા હોય આના કારણે કારણ કે હાલ ક્યાંક ને ક્યાંક વસ્તુ બોબડાઈ જતું હોય ક્યાંક શૂટિંગ સરખું નહોતું હોય કે શબ્દ ભેગા થઈ જતા હોય નક્કી જ ન હોય ક્યારેક સરખું બોલાણું જ ન હોય એટલા માટે આપણે આટલી છે ને શેર તમને રાખવી તમને ખ્યાલ આવે કે આવી રીતે અમારે શૂટિંગમાં ક્યારેક વચ્ચે થઈ જાય આપણા સબસ્ક્રાઇબરો એન્ટરટેનમેન્ટ લઈને શું છે એવી રીતે તો કાનમાં હબાકા એટલા આવતા ને અને રાતે 2-3 રાતે એટલું આમ બગા ઓલું થતું 2-3 રાત સુધી એટલા હબાક આવતા ને રહેવા એટલું બધું લસણ ની કળી મૂકીએ પછી કે મમ્મી ને બધા કહેતા કે પેશાબ નાખો તો સારું થાય પણ સારું ખબર ન પડી કે ભાઈ શેના લીધે થતું હોય શું હોય કોઈ એવું જામ્યું હોય કે કઈ એવું થયું હોય પણ એ એક બહુ એટલે બહુ ખરાબ વસ્તુ છે હવે નથી ને કઈ તો વાંધો હવે આજે આ ઉગ્યું છે ઉગે ને કોઈ ન પૂગે આ એની જેવું છે જે ઉગે ને કોઈ ન પૂગે કઈ નહીં ચલો હવે એવું લાગે તો નો સહન થાય તો પછી કઈક દવાનું કઈક કરી લ્યો લીલિયા અમારે તોમર સાહેબ છે 30 રૂપિયા દાઢ કાઢી આપે છે જે દિવસે નવરાઈ મળી જે દિવસે સાફ સફાઈ કરતા હતા ને પેલા તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને નવા વર્ષના આજે કાળી ચૌદશ એટલે હેપી બર્થડે કહી દો બધા હા હેપી બર્થડે મમ્મી કે હેપી બર્થડે આ નવા વર્ષનો નહીં તો આપણે અમુક લોકો હોય કે આપણે ખબર કે બધા કહેતા હોય કાળી ચૌદશ ની જન્મ હોય હા ખબર એટલે અમુક લોકો હું ખીજવા કે આ તારો હેપી બર્થડે છે મમ્મી કેમ દોડો છો એમાં એવું થયું આમ જો ખરવા માંડ્યું છે તો ઓલું મેં કીધું રાખવું છે તો ટોટવાળી તો તાર પપ્પા કે ખેરી નહીં છે રાખવું છે કે ખેરી નાખી નહીં
પેલા સાફ સફાઈ જયારે કરતા હતા ને ઘણા દિવસ પહેલા, બરોબર, તે ઓલી બાજુ કાઢી નાખ્યો. એટલે મને તો એમ જ હોય ને કે હવે આખું કાઢી જ નાખશે, ચોમાસા આટું ફીટ કર્યું એટલે. એક બાકી રહ્યું, એક અત્યારે કાઢે છે. તો કાઢ નાખી કામ, હવે ક્યાં જરૂર, હવે ચોમાસું વહી ગયું. આ બધું ઉડા કરે જો ના બધું જો લાવી એટલી વાર કારણ કે પ્લાસ્ટિક નાખે છે એટલે તૂટે એટલે આ બધું એનું ખેરા કરે. તો હવે ચોખ્ખું કર્યું તો એનો કઈ મતલબ નહીં ને. અહીં કચરા બધા કર્યા હોય તો ત્યાં ખેરીને ફણક્યા એટલે સીધું અંદર ફરર કરતો અંદર આ બધું અમારે. અને અત્યારમાં લાગી છે ભૂખ હવે. યસ, બહુ મસ્ત મજાની ભૂખ કડકડતી લાગી છે. અને આજે તો હું બહુ એક્સાઇટેડ હતો ને છું વિરાલી, કેમ? કે મેં મારા માટેથી, તારા માટેથી, આપણા માટેથી, આપણા કામ માટેથી એક મસ્ત મજાની આઈટમ્સ ઓર્ડર કરી હતી કે જે આજના દિવસમાં આવવાની છે. ઓકે. અને સારું કહેવાય આ જે ઓનલાઈન કંપનીઓ છે જે એમનું કે આવા દિવસોની અંદર પણ એમની સર્વિસ ચાલુ રાખે છે, જેથી આપણને વસ્તુ મળે ઇન્સ્ટન્ટ મળી જાય છે. તો છે, એ વાત સાચી છે. બહુ સરસ અને બહુ ખૂબ સરસ મસ્ત મજાની વસ્તુ છે. જે વસ્તુ અમે ઓર્ડર કરી છે ને એ વસ્તુ અમને કેટલી સેવિંગ આપી છે તમને કહું ને, અંદાજિત સેવિંગ કહું તમને તો 1,41,000 રૂપિયાની સેવિંગ આપી છે એ એક વસ્તુ છે. હવે શું છે ને તમને આવે ને પછી જણાવીશ. ઓકે ઓકે ને? ડન. વિરાલીને પણ ખ્યાલ નથી. ખ્યાલ છે તને કે? નહીં નહીં, એટલે કેમેરામાં વહી ગયો. મમ્મી તમને રંગોળી કેવી લાગી આજની? આજની રંગોળી તો બહુ મસ્ત, કારણ કે જો કમળ દોર્યું એટલે સરસ્વતી માતાનું કમળ છે, લક્ષ્મીજી ત્રણેય ગણપતિ પૂજા થાય, કમળ દોર્યું બહુ મસ્ત રંગોળી દોરી. વિરાલી હાથે દોરી બહુ વેરી ગુડ, શાબાશ શાબાશ. પેલા કે નહીં ના રે, એવો ક્યાં ટાઈમ આવે જોવાનો? નથી જોયું. તો મેં તો જોઈ લીધી 2 વાર. નીરવ આમ સરસ ની દોરી. અરે વાહ વાહ વાહ, એમી મસ્ત મજાની કરી હું કમળ ને દીવો. હવે તો ચમકે છે, હે હવે ચમકે છે. મસ્ત લાગે છે. એમાં એવું થયું કે એમ પેલા તો કાલની જેમ છે ને મૂકીને જ કરતી હતી. ત્યાં ફોન ખોલ્યો ને ટાઈમ જોવા, ના ઇન્સ્ટા ખોલો ને કે રંગોળી આડી આવે તો સીધી આઈડિયા આવે હા તો રંગોળી આડે એમ એટલે વાત દોર નાખી. ઈ જ પાછા મારા પર કલર પડ્યા હતા, ઈ જ કલર એમાં હતા. બોલો, ભાગશાળી એટલી ને હું. મજાની થઈ ગઈ. સિમ્પલ છે. હવે વાગી ગયા છે અત્યારે 12:30 અને ગઈકાલના દિવસની અંદર મસ્ત મજાની આપણી એક ફોટો ફ્રેમ હતી જે ગઈકાલે બનીને આવી ગઈ હતી અને ઓલરેડી મેં એમનું શૂટિંગ પણ કર્યું હતું કમ્પ્લીટ. બટ શું થયું કે હવે સ્ટોરેજ ઇસ્યુના લીધેથી બીજી આઇટમ્સ ડિલીટ કરવા ગયો અને સાથે સાથે ટોટલી 4.5 થી 5 મિનિટનું જે શૂટિંગ હતું ને ગઈકાલે ડિલીટ થઈ ગયું. કારણ કે અત્યારે બ્લોગ લાઈવ થઈ ગયો, ત્યાર પછી આખો બ્લોગ મેં જોયો ને એડિટ કર્યો ને ત્યારે પણ મને થતું હતું કાંઈ વસ્તુ ઘટે છે, કાંઈ વસ્તુ ઘટે છે. અને એ વસ્તુ એવી હતી કે જે ફ્રેમ આવી એ ફ્રેમ મમ્મી અને વિરાલી બંનેના હાથેથી ઓપન કરીએ અને ખૂબ મસ્ત એ બધાના શબ્દો પણ હતા. કારણ કે ખૂબ સરસ ફ્રેમ એમના માટેથી બનાવી હતી સ્પેશિયલી, અને એમના માટેથી અને સાથે આપણા સબસ્ક્રાઈબરો તમારા બધા માટેથી કે જે કૃષ્ણ પ્રેમીઓ છે, જે મોર્નિંગની અંદર મસ્ત મજાનો શ્લોક આપણે બોલી એમનું પઠન કરીએ તો ભાઈ ખૂબ સરસ દિવસ જતો હોય છે. તો એવા શ્લોકવાળી એ મસ્ત મજાની ફ્રેમ હતી. બહુ સરસનો કાલનો જે ડેટા હતો ને મારાથી મિસ થઈ ગયો, એટલે જ મેં તમને આજે મોર્નિંગમાં કહ્યું ને કે મેં એવી આઇટમ મગાવી છે કે જેના લીધેથી મારો 1,41,000 રૂપિયાનો ખર્ચો બચી ગયો છે. તો એ આઇટમ સાંજ સુધી આજે હું વેઇટ કરું છું કે જલ્દીથી જલ્દી આવી જાય, જેથી મને થોડું ઇઝી પડી શકે મારા કન્ટેન્ટ માટેથી. ઠીક છે, બટ હવે ફ્રેમ તમને બતાવું કે કેવી મસ્ત મજાની એ ફ્રેમ છે. જો કે અમે અહીંયા અત્યારે મૂકી જ દીધી છે, તેમ છતાં તમારી બધાની સામે હું અહીંયા શેર કરવા માંગુ છું અને તમને બતાવું છું. જુઓ તમે, શ્રી કૃષ્ણ મમ કૃષ્ણ ભગવાન છે મસ્ત મજાના, અને સાથે સાથે શ્લોક લખ્યો છે કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો જેમને પણ આ ફ્રેમ ખૂબ સરસ મસ્ત મજાની લાગી છે પ્લીઝ એક મને મસ્ત મજાની કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ લખીને, અને સાથે સાથે શ્લોક લખશો તો પણ મને ખૂબ ગમશે. બટ આમને ઓર્ડર આપણે સ્ટાર્ટ કરી દેવાના છે 1 તારીખ પછીથી, કારણ કે શું છે ત્યારની 1 તારીખ સુધી અમે થોડા બિઝી છીએ એ માટે, એટલે અમે ફ્રી થઈએ ત્યાર પછી અમે તમને પ્રોવાઈડ કરી શકીએ. તો આપણી જે ફોટો ફ્રેમ છે એની અંદર એક કસ્ટમાઇઝેશન તો ફ્રેમ છે જ કે જેમની અંદર તમે તમારા ફોટોગ્રાફ્સની એકોર્ડિંગ તમે બનાવી શકો છો. બટ એક આપણી અલગથી એક પોતાની આ એક લોન્ચ કરી છે કે એક ડેવોશનલ છે, અને આની અંદર હજુ ગણપતિ મહારાજનું પણ આવી શકે છે અને સાથે સાથે શંકર ભગવાનનું કે એમનો મસ્ત મજાનો શ્લોક આવશે અને આવી રીતે એમનો ફોટોગ્રાફ્સ આવશે. જેમને પણ આમના વિશેથી ડિટેલ હોય તો અત્યારે મને વોટ્સઅપ પર ઇન્ક્વાયરી કરી આપજો, અથવા 1 તારીખ પછીથી ઇન્ક્વાયરી કરશો તો ત્યાર પછી તમને આમની બધી જ ડિટેલ મળી જશે. અને ખાસ ખરેખર તમને બધાને કેવી લાગી છે મને કમેન્ટ્સ જરૂરથી કરજો. અને જે ગઈકાલના દિવસનું મસ્ત મજાનું શૂટિંગ હતું ને એક ડિલીટ થઈ ગયું, થોડો અફસોસ થાય છે, કારણ કે મમ્મીના અને વિરાલીના શબ્દો ખૂબ મહત્વના હતા. એ મેં જ્યારે એમને ઓપન કરી અને શબ્દો બોલ્યા હતા ને એ બહુ ખૂબ સરસ હતા. બટ કાંઈ વાંધો નહીં, ચલો જે કંઈ પણ થયું કાલે આપણે લેટ ગો કરીએ. અને અહીંયા બધા બેસી ગયા છે જમવા માટેથી. જો જમવાનું તો પૂરું પણ થઈ ગયું, આય લાલ લાલ કલર મરચું પપ્પા નાના વગર તો મજા પરચે વળી ગયો લે હાલે.
જાગુબેન તો પૂરું થઈ ગયું હે જાગુબેન જમી લીધું એમ ને અમારા ભાણિયાભાઈ સુતા હોય ત્યારે ખાવાનું હોય ને એટલે ઉતાવળ રાખવી પડે અને કેમ થયું તમે તમારા કામકાજ માટે ગયા હતા બધું થઈ ગયું બધું ફિનિશ ફિનિશ કરી આવ્યા. ઓકે હું એકલી જાઉં એટલે કાફી. હા એ વાત ય સાચી છે. અને ભાઈ જો અહીંયા મસ્ત મજાના અમારા બની રહ્યા છે અત્યારે મગ તો જો કે બફાઈ ગયા છે સાથે સાથે અત્યારે થોડું ઘણું કટિંગ થઈ રહ્યું છે ને ઓહો ડ્રેગન ફ્રૂટ આવી ગયો યસ કોણ લાવ્યું પપ્પાને લાવ્યા વાહ ભાઈ વાહ ડ્રેગન ફ્રૂટ લાવ્યા એમ ને વેરી ગુડ વેરી ગુડ એટલે મેં કીધું હું જાઉં એમાં કાંઈ ન ઘટે. હા એ વાત એ સાચી છે અને મમ્મી બેસી ગયા જમવા માટેથી તો ચલો ભાઈ આપણું પણ રેડી થઈ જાય એટલે બેસી ગયા જમવા માટેથી અને થોડું ઘણું કામકાજ છે બપોર પછી પપ્પા ટાકાનું કામકાજ ક્યારે કરવાનું છે બાપભાઈ આવે ફોન આવશે 2 વાગે. બાપભાઈ આવે ને પછી થાય અત્યારે નહીં થાય સમજ્યા પેલા ભૂખ લાગી એ છે. પેલા ખાઈ લે પછી હા પેલા ખાઈ લે પછી બાપભાઈ આવે પછી થાય અત્યારે નહીં થાય તડકે થવા છે હા તો ભાઈ ચલો શાંતિ રાખીએ બરોબર શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે નહીંતર ધબડકો કઈ વાંધો નહીં જમવા બેસી ગયા છે આપણે ફરી પાછા તમને મળીએ और यहाँ पर नित्यम भाई को अभी टी शर्ट और चड्डी पहना दिया है पर मामा भांजा का हो गया है मैचिंग इधर भी ब्लैक दोनों मस्त मस्त કાળી ચૌદશ છે હા હા એટલે કાળા કપડા ગમે કાળા કપડા પહેર્યા. એવું છે લે હાલે પાછો જો ને અહીંયા ફ્લાવર પોટ મૂકી દીધા શું કામ કે જાગું કે થોડા ફોટા ક્લિક કરી લઈએ ગોદડીની હા. મેચિંગ કર્યું છે. હે ને ગોદડી મેચિંગ કર્યું. અલે વાહ હું છે તાલે હું છે હેલો કરો કાનો હેલો બધાને કહો હેલો હાઉ આર યુ કરો કાનો ભાઈ વાગી ગયા છે 5 અને તમે અહીંયા પથારો જોવો આ રૂમમાં પથારો જોવો અહીંયા જોવો દિવાળી નજીક આવી છે ને પથારો જ છે ને અહીંયા જોવો અહીંયા જોવો આમાં તો આઈફોન પીડ્યો છે વિરાલી હા તો લઈ આવો. ના રે બકા અને સ્પેશિયલી જો અમારી બેગ થઈ ગઈ છે રેડી ખાલી છે હજી તો રેડી કરવાની છે ખાલી છે ભરવાની છે હજી એને હે ને વિરાલી યસ અને જો અહીંયા વિરાલી થોડા કપડા એમને કાઢી રાખ્યા છે જે જૂના હતા એ પહેરવા માટેથી હે ને ચાવણો હા છાવણી મારવી પડે છાવણી જરૂરી છે એટલા માટેથી ચલો તો આ બેગ આપણે કન્ટિન્યુ પેક કરીએ હે ને અને ભાણિયાભાઈને ભાઈ બપોરનું અહીંયા નીચે હોરું જ્યું છે તો મજા આવે છે બપોરના લગભગ 1-1.5 વાગ્યાના ગયા છે અહીંયા જ છે હે આ દીકરો કેટલું ખાઈ પીવા ભૂવે છે નવરા નથી. એ વાતે સાચી છે ભલે અહીંયા નીચે રમતા સારું ભાઈ હલકો નવરા નથી. તો વિમળાબેન અત્યારે બધી સાફ સફાઈમાં થોડાક જોડ્યા છે અને અમે પણ અમારા કામની અંદર છીએ તો કમ્પ્લીટલી ફિનિશ એને કરી લઈએ સો મોર્નિંગમાં તમને એક મેં વાત કરી હતી કે સ્પેશિયલી અમારા કન્ટેન્ટ માટે અમે એક આઈટમ ઓર્ડર કરી છે કે જે આઈટમે અમારા 1,41,000 રૂપિયા બચાવ્યા છે તો એ આઈટમ શું છે ને તમને અહીંયા બતાવી આપું છું જોઈ શકો છો અહીંયા આટલી કેવી નાની એવી પોર્ટેબલ SSD છે અને વાગી ગયા છે અત્યારે સાંજના 7 બરોબર છે 7:30 જો કે થવા આવ્યા છે તો જઈએ નીચે કારણ કે મસ્ત મજાની થેપલાની સ્મેલ આવી રહી છે ભાઈ કાળી ચૌદશ હોય અને થેપલા ના બને એવું તો બને જ નહીં જો કે વડા કહેવાય અમને આપણે કાઠિયાવાડી ભાષામાં અમને વડા કહેવાય છે અને સ્પેશિયલી અત્યારે બની રહ્યા છે મસ્ત મજાના વડા પહેલાં તો કરી દઈએ અહીંયા લાઈટ એટલે અંજવાળો આવે ખરેખર આમ જો હાય વાહ ભાઈ વાહ વિમળાબેન વડા બનવાની તૈયારી થઈ ગઈ એમને ચાલુ ઘરે થેપલા ને વડા અને વડા કેમ મમ્મી કહેવાય આમાં વડા એમ કહેવાય કે અત્યારે સતત કાળી ચૌદશ કહેવાય અને અડદનો લોટ નાખે ઓલો આપણે રોજે ખાવામાં કરવી ને એ ઘઉંના થેપલા હોય આમાં અડદનો લોટ નાખવાનો. અચ્છા ઓકે હા અડદનું ઓલું છે હા અને સાથે સાથે આપણે હા અને હનુમાન દાદાને વડું તરાવાય. વડું ધરાવાય એમ ને ઓકે લોટ નાખવો જ પડે. ઓકે અને સાથે હવે આપણે પેલા આને કરવા પણ જવાનું હોય ને આને શું કહેવાય કકળાટ કાઢવા માટે હા કે કાળી ચૌદશે કકળાટ કાઢવાનું તમે કરી દો હા, હા. જાતા હવે કોઈ જાતું નથી ઘરે હનુમાન દાદાને ધરાવી દે અને પછી ગાયને દઈ દે ઓલું પણ જો એ એક વસ્તુ રસ્તામાં હા અમરેલી હજી હાલે તો પણ બધા કકડાટ કાઢી અમારા ઘર છે ને આપણે ચોક ઉપર હા ચોક જ છે હા બધાય નાખીએ ચાર ખૂણે નાખીને વહી જાય ને ચાર આમ રાઉન્ડ કરીને વયા જાય અને હું તો સ્પેશિયલ પપ્પાને એવું માનું મારા ઘર પૂરી ફેમિલીને એવું માનું કે જ્યાં સુધી આપણે આનું ખોટું નીચે ફેસ ઉપર ફેંકીએ આમ એનો કેટલો અપમાન થાય કહેવાય મારા પ્રમાણે તો એ જ ગણાય એટલે અમે ત્યાં મંદિર છે ભોળાનાથ મંદિર છે ત્યાં હનુમાન દાદા બેહાડેલા છે ત્યાં દરિયાવો પછી બે ત્યાં મૂકીને દાદા પાઈને બે આવીને ગાઈને સીધું મોઢામાં જ હાથ આપી દેવાનું એ સારામાં સારું પણ અન્નનો અપમાન તો આપણે અહીંયા રોજ જ જોઈએ છે તમને હું અહીંયા મારો લાઈવ કિસ્સો શેર કરું છું કે ભલે કદાચ ખોટું લાગી શકે અમારા શેરીના કોઈ સબસ્ક્રાઈબરો અમારા શેરીના કોઈ લોકો અમારા બ્લોગ જોતા હોય તો કદાચ ખોટું લાગે કાંઈ વાંધો નહીં
પણ આ વસ્તુ છે ને ખરેખર મને ઘણા ટાઈમથી નથી ગમતી કે મારે જે શેર કરવી હતી. હવે અહીંયા અમારી બાજુમાં જ રહે છે લોકો, રાઈટ, અને આગળ પણ ઘણા લોકો છે કે જે લોકો શું કરે છે, એમના ઘરના આંગણાની ઉપર ઘઉં નાખે છે, ઘઉં અથવા તો જુવાર હોય છે. મોર્નિંગમાં શું થતું કે બધા લોકો ઓફિસે જતા હોય, તો ઓફિસે જતા ને તો બધાની ગાડીઓમાં એ ઘઉં આવે, અને હું જ્યારે પણ આવું ને ત્યારે મારે ગાડી ડેઈલીના માટે આમ જ કરવાની, સીધો આવતો હોય પાછા આમ ટર્ન મારો પછી નીકળવાનું. કારણ કે ઘઉંની ઉપર ગાડી આપીએ તો આપણે અપમાન કરીએ, બરોબર. ડેઈલીના માટે રસ્તામાં આવે છે, ડેઈલીના માટે. અને અહીંયાથી પાછા સોસાયટીની બહાર નીકળીએ ને તો ત્યાં કબૂતરોને ચણ નાખે, એટલે સોસાયટીની શું છે કે આગળ એન્ટ્રન્સમાં ગલ્લાઓ છે, ત્યાં બધા ઉભા રહીને મોટું સર્કલ કરીને એવું કે ત્યાં બધા જાહેર નાખે. હવે જાહેર નાખે એનો વાંધો નથી, પણ ડેઈલી પછી શું છે કે એની માથેથી હાલીને જવાનું, એની માથેથી વાહન ચલાવવાનું, તો એ સેન્સ નથી ચાલતો. ભાઈ આ સેન્સ છે એક વસ્તુ છે, ઘર આંગણાની પક્ષીઓ કોઈ ચણવા આવતા હોય તો એમને નાખવું જોઈએ, બટ એ વસ્તુ પાછું બીજી રીતે પેલું થતું હોય તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો લોકો એ વસ્તુ ચૂકી જતા હોય છે. લોકો શું જોવે છે કે પુણ્ય થાય છે, પુણ્ય, પણ પુણ્યની સામે તમે પાપ તો જુઓ કે શું થાય છે. આખું હોય તો આપણે ટેરેસ તો બધાને ઘરે ઘરે હોય, હા, ત્યાં તો નાખી દાબે ને દાદર કોણ ચડે, હા વાંધો ઈ વળે ને, છે એવું બધું. આ સાઈડમાં નાખી. હા, કા સાઈડમાં નાખી શકાય, થતું એવું પણ નથી કરતા કોઈ લોકો. ભાઈ એક શું છે કે પાપ પુણ્ય કરો, પુણ્ય પાપ ભલે થતું છે, કાંઈ વાંધો નહીં. ઠીક છે, એનીવેઝ ચલો મસ્ત મજાના બની રહ્યા છે વડા, આજે વડા એન્જોય કરવાના છે. એમની સાથે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ, અને આવતીકાલે આપણે મળીશું મસ્ત મજાના દિવાળીના બ્લોગમાં. અને સાથે સાથે અત્યારે આપણે 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાની હવે થોડાક જ વાર છે. તો હવે તમે કરી શું રહ્યા છો, જલ્દીથી જલ્દી 50,000 સબસ્ક્રાઈબર કરો. કારણ કે અમારા નિત્યમભાઈ પણ સ્પેશિયલી એના માટે આઉટફિટ લઈને આવી ગયા છે કે જો અમારા સબસ્ક્રાઈબરો 50,000 સબસ્ક્રાઈબરનો જે ગોલ છે કમ્પ્લીટ કરી દે ને તો તે દિવસે મારે કપડાં પહેરવાના છે. ખબર છે વિરાલી તને? હા, કે સ્પેશિયલી અમારા મામાએ કે મામાનું સેલિબ્રેશન કે જોવાનું છે, કે મેં સેલિબ્રેશન માટે સ્પેશિયલી કપડાં લઈ લીધા છે. એટલે ખાસ હવે 250 સબસ્ક્રાઈબર બાકી રહ્યા છે, તો હવે તમે આટલા પૂરા કરવાની દેર જુઓ નહીં, જલ્દીથી જલ્દી પૂરા કરો. અને એમની સાથે જ આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સોનારાયણ અને ગુડ નાઇટ.